અમુક સંબંધો એવા હોય છે, સાચવો તો વ્યવહાર અને ઉજવો તો તહેવાર. જે આપણું નથી એને ખોવાની બીક સૌથી વધારે લાગે ત્યારે સમજી જવું કે સંબંધ સ્વાર્થનો નહીં, અતૂટ સ્નેહનો છે. સ્નેહના સાગરમાં તરવું સૌને ગમે છે. જ્યારે એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ના છોડે, એ જ સાચો સંબંધ. બધું જાણવું જરૂરી નથી હોતું સંબંધમાં. કેટલીક વાતો એવી હોય છે જે આપણે સમજી લેવી પડે છે. અમુક સંબંધ જિંદગી બદલી દે છે, મળે તો પણ અને ના મળે તો પણ. ક્યારેક ક્યારેક કોઈ સાથે એવો સંબંધ બંધાઈ જાય છે, દરેક વસ્તુ અને વાત પહેલા ફક્ત એનો જ ખ્યાલ આવે છે. સંબંધ એક એવું વૃક્ષ છે જે લાગણી દ્વારા ઝૂકી જાય છે, સ્નેહ દ્વારા ઉગી જાય છે અને શબ્દો દ્વારા તૂટી જાય છે. સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો. સંબંધ તો એ છે કે કોના વગર તમને કેટલું એકલું અનુભવો છો. જિંદગીમાં બધું જ ફરીથી મળી જશે, પણ સમયની સાથે ખોવાયેલા સંબંધ અને ભરોસો ફરી નહીં મળે. જેની સાથે દરેક વાર શેર કરી શકાય એવું કોઈ ખાસ વ્યક્તિ તમારી પાસે છે, તો તમે ખૂબ જ નસીબદાર છો. જે તમારા છે તમે પણ એના રહો. વધુ સારા માંગવા વાળા એકલા રહી જાય છે. માફી માંગવા વાળા હંમેશા ખોટા હોય જરૂરી નથી. અમુક લોકો ઝૂકી જતા હોય છે સંબંધ બચાવવા માટે. સંબંધ મળતા પહેલા ઘણા સમય સુધી વેન્ટિલેટર પર હોય છે. બચાવવાની કોશિશ જરૂર કરજો. કોઈ પણ રિલેશનશિપ ઝઘડા વગર પરફેક્ટ નથી બનતું. બધા ઝઘડાઓ અને તકલીફ પછી પણ સાથે રહે એ રિલેશનશિપ બેસ્ટ હોય છે. કોઈ વ્યક્તિના તમને ખુશ રાખવાના પ્રયત્નોની કદર કરી લેવી. સમય વીતી ગયા બાદ વ્યક્તિને ગુમાવી દેશો અથવા સંબંધ. અમુક સંબંધોનું ભલે કોઈ નામ નથી હોતું, પણ એ સૌથી અણમોલ હોય છે. સમય આપવાથી સંબંધ સલામત રહે છે, ફોર્માલિટી પૂરી કરવાથી નહીં. શાંતિથી કરેલી વાતચીત બધી ગેરસમજોને દૂર કરી શકે છે. ક્યારેક માફી માંગવાથી નહીં, પરંતુ માત્ર વાત કરવાથી સંબંધોની તૂટી ગયેલી દોરી જોડાઈ જાય છે. દિલના સાચા લોકો તમારાથી નારાજ જરૂર થશે, પણ સાથ ક્યારેય નહીં છોડે. દિલના સંબંધ ક્યારેય તૂટતા નથી, ખાલી મૌન થઈ જાય છે. ખભા પર રાખેલા માથાનો જ્યાં ભાર ના લાગે, સંબંધને એવી જગ્યાએ જામતા જરાય વાર ના લાગે. સંબંધ ટકાવી રાખવા એક વાત હંમેશા યાદ રાખજો, એકબીજાથી ક્યારેય કંઈ છુપાવતા નહીં. જો તમારા સંબંધના મૂળ મજબૂત અને જોડાયેલા હોય તો અંતરથી કોઈ ફરક નથી પડતો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી શાયરીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.